તાલુકા પંચાયતના સભ્યોને તોડવા ગુજરાતને શર્મસાર કરી દીધું। હું તો ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું કે તમે સૂચના આપો, વારંવાર એસડીએમ બીમાર પડે, નથી તૂટતા તો 2 વખત ચૂંટણીઓ રદ કરવી। આનો બદલો લેવા માટે ગુજરાતની જનતા, બનાસકાંઠા અને વાવ-થરાદની જનતા અત્યારથી નક્કી કરી લીધું છે। समाचार उत्तर गुजरात थी सामे આવી રહ્યા છે, જ્યાં ઉત્તર ગુજરાતમાં દિયોદર તાલુકા પંચાયતની આજે ચૂંટણી યોજાશે। હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે આજે યોજાશે ચૂંટણી। વિવાદો વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની થશે નિમણૂક। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ તંત્રને આપ્યો સણસણતો જવાબ। દિયોદર તાલુકા પંચાયતની 2 વખત ચૂંટણી રદ થઈ છે। કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો ચૂંટણી માટે આજે દિયોદર પહોંચી ચૂક્યા છે। ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી અધિકારી સામે ગંભીર આરોપ લગાવ્યા હતા। દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી સાથે સત્તા મેળવશે તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે। 2 વખત ચૂંટણી રદ કરી લોકશાહીની હત્યા કરવામાં આવી છે। આવી વાત ઠાકરસિંહ રબારીએ કરી। પ્રસૂતિની પીડામાં રહેલી મહિલા સભ્ય સાથે અન્યાય થયો છે। એસડીએમ અધિકારીએ લોકશાહીનું ચીરહરણ કર્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ખોટી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। અમારા 12 સભ્યોની ઓળખ છે કે કોઈ ખરીદી નહીં શકે તેવી વાત પણ ઠાકરસિંહે કરી છે। એટલે કે જે રીતે દિયોદર તાલુકા પંચાયતમાં રાજકીય ડ્રામા સર્જાયો હતો, પ્રાંત અધિકારી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ થઈ હતી, ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ। 2 વખત દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી છે મોકૂફ રાખી દેવામાં આવી। આખરે આજે ફરી એક વખત દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જશે અને આ ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો છે તે પહોંચી ચૂક્યા છે દિયોદર। કારણ કે જે રીતે પહેલી 2 વખતે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, આ વખતે એવો કોઈ હાઈ વોલ્ટેજ ડ્રામા ન સર્જાય તે માટે કોંગ્રેસના નેતાઓ અત્યારે દિયોદર પહોંચી ચૂક્યા છે। ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે અને આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ તંત્ર અને અધિકારીઓ સામે સણસણતો એ જવાબ આપતા શું કહ્યું, આવો આપણે ઠાકરસિંહ રબારીને સાંભળીએ। આપ જોઈ રહ્યા છો કે એક દીકરી પ્રસૂતિની પીડામાં હોય, પરંતુ લોકશાહીની કહુઆવડ થઈ ગઈ કે 2 વખત ચૂંટણીઓ રદ કરવી પડે। એસડીએમ અધિકારી એ પોતે લોકશાહીનું ચીરહરણ કરીને આ એક બેન દીકરીની જે પીડા, પ્રસૂતિની પીડા એક માં જ સહન કરી શકે, એ પીડાથી વધારે કોઈ પીડા ના હોઈ શકે અને સમગ્ર ગુજરાતની જનતાનું માથું શરમથી ઝૂકી જાય એવું કૃત્ય કર્યું છે। આ દિયોદરની સર્વ સમાજની પણ ગુજરાતની તમામ સમાજોને, ગુજરાતની ગોંધીને સરદારના ગુજરાતનું અપમાન કર્યું છે। એમને 95% તાલુકા જિલ્લા પંચાયતો જ્યારે મળી હોય, બનાસકાંઠા અને વાવ-થરાદમાં પણ જ્યારે પ્રજાએ એમને મેન્ડેટ આપ્યો છે, તો એક તાલુકા પંચાયતના સભ્યોને તોડવા અને તાલુકા પર ન બનવા દેવી, નથી તૂટતા તો 2 વખત ચૂંટણીઓ રદ કરવી, ગુજરાતને શર્મસાર કરી દીધું। ભૂપેન્દ્રભાઈ જેવા સરળ વ્યક્તિ જ્યારે સીએમ હોય, હું તો ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું કે તમે સૂચના આપો, વારંવાર એસડીએમ બીમાર પડે, પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને અમારા કાર્યક્રમો ઉપર ખોટી 307 જેવી કલમો લગાડે। આનો બદલો લેવા માટે ગુજરાતની જનતા, બનાસકાંઠા અને વાવ-થરાદની જનતા અત્યારથી નક્કી કરી લીધું છે। એ લોકોએ જે કહુઆવડ કરી છે અને આ દીકરી એક પ્રેગ્નન્સી અને એની સુવાવડના દિવસો હતા ત્યારે એ 2 ઇજ્જતો પર એક મહિલા નારી સન્માન ન કરી, આ નારીનું અપમાન એ ગુજરાતનું અપમાન છે, એનો જડબાતોડ જવાબ આપવાનો છે। આજે કાલે તારીખ રજૂ કરી છે, પણ મને તો હજુ ભય છે કે ફરીથી એ અધિકારી કેટલામાં ખરીદવાના છે, એમને પેકેટ મળી જશે તો ફરીથી બીમાર પડી જશે। એટલે હું તો ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું કે આવતીકાલે ચૂંટણી કરાવે અને જ્યારે કરાવી ત્યારે કરાવે। તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે। એમને જે કરવું પડે એ કરી લે, પરંતુ અમારા એ 12 સભ્યો એવા મક્કમ છે કે ક્યારે હલવાના નથી। કાલે નહીં કરે તો જ્યારે કરવી કરે। તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે। એમની પાસે દુનિયાની કોઈ બેંક નથી કે અમારા એ 12 સભ્યોને ખરીદી શકે। આ તો વાવ-થરાદ ને બનાસકાંઠાની ભૂમિ છે, એને કોઈ ખરીદી ના શકે।